ઇફેક્ટ હલ હલ સાઉન્ડ હલ દુઃખ હરણી માં કુળદેવી અને માડી કરણી કરો સહાય દાઢાની દયા કર મારી મોગલ હાસીમાં તો દુઃખ હરણી માં કુળદેવી અને માડી કરણી કરો સહાય જાહેર જગમાં તું જોગણી પરગટ પીઠડાય સતુરાઈથી સિતરેલ સાકળા ને માડી બારણે તે બેઠા બાર પણ એમાં અમારી ઉણપ હોઈ જાય માડી રંગ તું પુરજે રવેશી ગોપીપતિ ગોલોકપતિ ગોક ગોકુલાનંદ જીવન જશોદાનંદ કહે તને નમુ રે કૃષ્ણ વજસન આજ રોજ અમોદરા ગામની આ ધીંગી ધરતી અને એમાંય દડવા રાંદલ માતાજીના મંદિરનો જીર્ણોદ્વાર આટલી બહોળી સંખ્યામાં હું ને તમે એક શ્રદ્ધાનું ભાતું લઈ સાહેબ વિશ્વાસનું ભાતું લઈ અને મળ્યા છે ખાસ અહીંયા આવવાનું કારણ તો નિલેશભાઈ સોલંકી એમને માન દઈ અને અમારા ખાસ બીજા પરમ સ્નેહી મિત્ર ચિરાગસિંહ સોલંકી એમને માન દઈને આવ્યો છું અને આમ તો નિલેશભાઈ તો બસ અમારા હાડુભાઈ થાય એમને માન દઈને આવ્યો છું પોતે દેશી દવા પણ બનાવે છે સાહેબ ઘણા કેસ છે એને કોઈ પણ કેસ એવો નથી કે સાહેબ એ ફેલ ગયો પોતે દેશી દવા પણ બનાવે છે ખૂબ સારું કામ છે એનું વખાણ કરવા એવું નહીં પણ એ કામ જે સાહેબ કરે ને એ સામે પાછું લાગે પણ કામ હા વખાણ કરવાની વાત નથી પણ એ ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ બ્રાહ્મણનો દીકરો સાહેબ આ ધરતી કેવી છે શું કે છે તો હૃદય ગૌરવ ભેરાય અને રુધિરથી ધબકતા વળી હબકીને કદી ના હાવત જતા આઈ નાકના કારણે મર્દ નર નારીઓ હરગથી મોતના સાજ સજતા અને શિરસાટે મળે નેત્રી મોંઘી જહા અને પૂર્ણ આ તીથની પ્રેમ જરણી એ ભલી ભારતી ભૌમની વંદ તની આવડી તને ધન્ય હો ધન્ય એ હવ રાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન ગુજરાત ધરણી તો નવ દુર્ગા સમી બહેન તો નિપજતી અને પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે સાહેબ હારી ધરતી હોય ને તો હારા છોડવા થાય અને હારી જનેતા હોય ને તો ઈ વીર વસરાજ જેવા દીકરાને જન્મ દયો કેવો હા એ મંગલ ગીત ગવાતા અને ચોથો પેરો એમ કહેવાય કે વીર વસરાજ છે એ ફરે છે ત્યારે વરમાળા કાઢી અને રાજપૂતાણીના હાથમાં આપી દીધી હતી કે જોવાય તો વાટ જોજે બાકી સીમાડો હટવા દો ને દુશ્મનને તોતા વીર વસરાજની જનેતાનું ધાવણ લાગ્યો છે આવા ઉજળા ઇતિહાસો ઘણી બધા વાતો અહીંથી મારે કરવી છે પણ એ ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ શું કહે છે નવ દુર્ગા સમી ભેન તો નિપજતી અને પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે આય અજબ તાકાત ન અશ્વજા કરવતે જમીની પીઠ કાપે ઈ બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી જાય અને ઝૂંપડીમાં આડી વેટના દીવા થતા હો ઝૂંપડીમાંથી અવાજ એવો કોના ઘોડાના ડાબા વાગે છે તો કે સોમનાથની સખાતે વીર હમીરજી ગોહિલ છેડો છે ઓ ભાઈ એના માટે કવિ લખે છે શું કે છે નવ દુર્ગા સમી ભેન તો નિપજતી અને પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે આઈ અજબ તાકાત ના અશ્વજા કરવતે જમીની પીઠ કાભે તો ભગત નરસિંહ જા નાસિયો ને હમાય ને સંપતા પામ્યો જ્યાં સુદામો આય વીર હમીરજી અને દયાનંદ જન્મ્યા સતી ને સંત નો સે વિસામો ઈ ગામ ગામે હજી ઉભા છે પાળિયા ઈ ગાથાઈ સુરવીર ની ગાથાઈ વરણી એ ભલી ભારતી ભૌમની વંદ તની આવડી એ તને ધન્ય હો ધન ગુજરાત ધરણી ધન્ય હો ધન હવ રાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય ગુજરાત
ખરો અને ઓલા વીર વીર અર્જુન નો બાણ એ પણ મારી રાંડલ વેણ ફગે નહીં એ ભલે પલટ જાય બ્રહ્મા હા ભાઈ હા ગડવાવાળી રાંગલ માતાજીના સાનિધ્યમાં આવી જાવ ને અને હૈયામાં વાઇબ્રેશન નો ઊભું થાય ને તો તા બેઠી નો બેઠી કહેવાય ભલા માણસ એના માટે મને એક દુહો યાદ આવે તારે પણ જગદંબામાં તમે જોગણી અને માડી જપીએ તિહારોઈ જાવ પણ થોડા ખંડ થોડા દીવા પડે એ માતાજી પર ગઢ આપવા જય જય ચડવાવાળી હોસલા જોય પણ એમાં કામળ તારું તો કો હે પાદર તમારે પોરા રઘુનાથ કૃપાળા ને દીન દયાળા ને અયોધ્યા વાળા અવતારી રઘુનાથ દયાળા ને દીન દયાળા ને અયોધ્યા વાળા અવતારી મોટન કી માળા બહુ બાળા તદન વિશાળા સુખકારી ભૂપતિ ભૂવાળા ગોપતિ વાળા રામ રખવાળા ધનકારી दशरथ के दुलारे राम हमारे प्राण से प्यारे पावनकारी प्राण से प्यारे पावनकारी हाँ भैया हाँ भैया નાગગની સંગતાને મુગ મુજ ખામતાને ખામ 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 બાર જ્યોતિર્લિંગમાં મોટામાં મોટું જ્યોતિર્લિંગ અને પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો એ સોમનાથ મહાદેવનું છે એટલે મહાદેવની યાદ કરતા કવિ શું કહે છે અને આ દુનિયામાં સાહેબ મોટામાં મોટો દેવ હોય ને તે મહાદેવ છે હો એટલે કવિ શું કહે છે ઉસ્તાદ નાગગની સંગતાને મુગ મુજ ગામતાને ખામ 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 મારો અવાજ તમારા કાન સુધી પહોંચાડે એકવાર વંદના સાઉને જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબ વધાવી લો અને અમારું આખું ગ્રુપ અમારે વિજય બાપુ છે અમારે ભાઈ અક્રમ છે સાહેબ તમે ધીંગાણામાં ઉતરો ને ધીંગાણામાં તલવાર બુંધી હોય ને તો હોબાની ખાઈને આવવું પડે
એમ અમારું ગ્રુપ છે ને સાહેબ, એના ઉપર કલાકારનો આધાર હોય છે. એકવાર જોરદાર તાળીઓના ગણગડાટથી આપણે સાધીના ટીમને વધાવી લઈએ. હા ઉસ્તાદ હા. અશંકા શંકાના જે રેડેલા એટલે જેસાલાંકા નામનો સારણ છે એ કટારીનો ઘા કરે. અને એક વાત ઈ કરી દઉં કે તમને જ્યાં મોજ આવે ને ત્યાં હાકલો પડકારો મારતા રહેજો ભાઈ. બાકી આજ અમોદરામાં રાણો રાણાની રીતે છે ભાઈ. હા હા આપણે બીજું કઈ વ્યસન છે ને ભાઈ, પડકારો મારતા રહે એટલે મને મજા આવે. પણ ઈ કટારીના કીર્તનમાં શું કહેશે ઉસ્તાદ? માનસી ઝાલા એટલું કીધું કે હે રાણા એકવાર હા પાડી દે ને, હામો અજીબ કોકા જીવ હાલો આવે છે ને જીવતો નો થવા દો. હે રાણા તને કહું છું એકવાર હા પાડી દે. અને ત્યારે માનસી ઝાલાએ કીધું કે રાણા હું જ્યારે મરું ને ત્યારે મુઠ્ઠી ધૂળ પર લેવો અને તું મરે ને ત્યારે આખું મેવાર ના લેવો. એના માટે કવિ લખે છે. શું કહે છે ઉસ્તાદ સપાખરામાં? मैदान में यौनों ની ફોજ સામે વરવાને આલા સાઈ મંગલોની ફોજ એટલો કોરાનો એટલો એક કવિના કોના મુકાડ માટે રાજપૂત ફોજ માટે કોઈ લડે મહાદેવ નામ કરી મહાદેવ હર 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 મહાદેવ 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 મહાદેવ
બધાય સન કવિ મર્દો માટે લખે છે હો. પછી લગ્નના 3 મહિના થઈને એકચ્યુઅલી મને રાહુલ જોડે નહીં ફાવતું. હજી 3 મહિના થયો તો હું કે ખબર છે એકચ્યુઅલી મને રાહુલ જોડે નહીં ફાવતું. સાહેબ રામ લક્ષ્મણ ને સીતાને 14 વર્ષનો વનવાસ મળે છે તોય સીતાજી એમ કે જન્મ જન્મ પતિ તરીકે રામ જ મળે. અટાણે તો 3 મહિના થાય તો એકચ્યુઅલી નહીં ફાવે. અજય મંડપવાળાના પૈસા દેવાના બાકી છે ભાઈ. એમને તારું એક્ટિવા આખો ઉનાને માથે લીધું ભાઈ. પણ શું કહેશે એ મર્દો માટે ઉસ્તાદ? પ્રાણ આપવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે ગાનું, ખવડાવીને ગાવાનું. વિરોધ પણ મારો એટલો જ થાય છે, પાછળથી ઘણા કોમેન્ટ કરે છે. મારે વધારે તો નથી કેવું, સમય આવે તો આપણે જવાબ દઈ દેવું. પણ મુખે મોતીડા ઝરે અને હૈયે હંસલા હોય, બાકી બગ બગ તો બકરા કરે, હાવજ મોન જ હોય ભાઈ. અગર પાनी शांत है ना तो गहराई से मजाक नहीं करते यार. આપણે સમય આવે તો જવાબ જરૂર દેશો. આ ઉસ્તાદ આ હાલાજી તારા જાડેજા તારા હાથ વગાનો, એ પંડી તારા પાઘડા વગાનો. હાલાજી તારા હાથ વગાનો, એ પંડી તારા પાઘડા વગાનો. તમે મારા દેવના દીધેલ છો, અને દેવના દીધેલો ઈ જ અહીંયા આવે ભાઈ. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. આમ તો આ ડાયરાની ઘણા ટાઈમથી વાત હતી. એકાદ અહીંથી મને પ્રસંગ લેવો છે, પેલા એકાથી ગઝલની અહીંથી યાદી કરવી કે મળે છે નદીયું સમંદર ને, મળે છે નદીયું સમંદર ને, તમે એના નીર તો જુઓ યાર. મન તો હતું મારું તમને મળવાનું, પણ થોડી રાહ તો જુઓ. આ કસુંબી આંખ તો જુઓ, જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર. કવિ તો અદ્ભુત રચના લખે છે, પણ આ બેનો દીકરીઓ બેઠા છે, વડીલો બેઠા છે. એક નાનકડી એવો પ્રસંગ લેવો છે, પછી આપણે બેનને રજૂ કરવા છે. કેમ કે નદી કાંઠામાં રૂડી લાગે, કાંઠો ટપી જાય એટલે પૂર બની જાય.
સમય યારે હાલવું પડે ને. આ તો સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. આ તો કાબે અર્જુન લૂટા યહી બાણ ને યહી ધનુષ યાર. પણ એક પ્રસંગ નાનકડીઓ યાદ આવે. આ દેશની દીકરી કેવી છે, આ દેશની આર્ય નારી કેવી છે સાહેબ. એમ કહેવાય કે હાતક વરની દીકરીઓ ધીરા 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 ડગલા દેતી દેતી નિશાળે જાય છે હો ભણવા. અને શિક્ષક પેલી દીકરીને ઊભી કરે છે અને કીધું કે બેટા બ્લેક બોર્ડ ઉપર લખી આપને કે मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. પેલી દીકરી ઊભી થઈ અને બ્લેક બોર્ડ ઉપર એટલું લખ્યું કે मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. બીજી દીકરીનો વારો આવ્યો. શિક્ષકે કીધું કે બેટા લખી આપને કે मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. બીજી દીકરી ઊભી થઈ, એણે પણ લખ્યું કે मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. ત્રીજી દીકરીનો વારો આવ્યો સાહેબ. અને શિક્ષકે કીધું કે બેટા લખી આપને કે मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. મને ને તમને હવે સાંભળવાની આ વાત છે. ત્રીજી દીકરીએ ત્યારે એટલું કીધું શિક્ષકને કે હે શિક્ષક અમારે બનવાનું ન હોય, અમે જન્મથી જ દુર્ગા છીએ, અમે જન્મથી જ ચંડી છીએ સાહેબ. અને ઈ જ્યારે 15 વર્ષની થાય ને ત્યારે અંગ્રેજોના પાયા હલબલાવી નાખ્યા. આપણા દેશની દીકરી હતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાહેબ. હા કેમ ભૂલાય. પણ ટૂંકમાં અહીંથી યાદી કરું. એ દ્વારકાધીશની ફરમાઈશ હતી એક, એટલે મારે અહીંથી કરવી છે. ત્યારે કે ઓખો તો દુનિયાથી ઓખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ના થાય. ના થાય ના થાય ના થાય ના થાય. સનાતન ધર્મ ના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય લહેરાય બાપ.
અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો આ નવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે હાસી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય આ ભાઈ આ ભાઈ આ અતિશોક્તિ કે રૂડું નથી લગાડતો પણ આઈનો કંઈક પરો અલગ છે હો સાહેબ અમોદરાનો પણ એ કૃષ્ણ ને રાધાને આખી મારે એક કડીમાં યાદ કરવા છે કેવી રીતે હે કાને મધરાતે મોરલી વગાડી રે હોરા હે કાને મધરાતે મોરલી વગાડી રે હોરા બોલી રાધાની દરમાં જાગી રે પેલાના સમયમાં જ્યારે રાધાએ કાને મોરલી વગાડી ને ત્યારે રાધા જાગી ગઈ હતી હો અટાણે તો મારા વાલીડાનો મિસ કોલ પડે ને ત્યાં ખબર પડે છે કે મારો વાલીડો હજી પડખા ભરે છે ભાઈ પ્રેમની તાકાત છે સાહેબ જો તું તારા મનને રાધા માનતી હોય તો હું શ્યામ છું યાર બાકી તારો ઈશારો ન મળે ને તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું હા પણ શું કહે છે ઉસ્તાદ રાધા જાગી તો ગઈ પણ જાગીને જાય છે કે હવે નીકળી સાંભળજો હે જાગીને ભાગીએ તો માધવને મળવા જાગીને ભાગીએ તો માધવને મળવા માધવને મળવા ને ગોવિંદને ગોતવા નીકળે છે પણ મળતો નથી તો હવે કે હવે ઓગણી રાત અંધારી રે હોરા કે હવે ઓગણી રાત અંધારી રે હોરા મારા કાનુડાએ કામળ રે હોરા સરકારી હા ભાઈ હા ये ढलती सूरज उसका चांद भी नजरिया आता है जब चांद ढल जाते हैं ना तब देखने वालों की नजरिया अच्छी हो तो ढलती सूरज का भी शाम अच्छा आता है हमारी नजरिया अच्छी होनी चाहिए साहब આગળ ઉપર ઘણી બધી વાતો કરવી છે કેમ કે આમ તો મારી શરૂઆત છે ક્યાંક ભૂલ પડતી હોય હું તમારાથી નાનો છું ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેશો ક્યાંક કેમ કે શરૂઆત છે આમાંથી જ આપણે કંઈક શીખવા મળે સાહેબ કલાકાર ડાયરેક્ટ નથી બની જવાતું એટલે એના ઉપર આગળ મારે એક નાનકડી યાદી કરવી છે પણ એ રામમાણે લડાવતા છેલ્લે ઘણો ટાઈમ પણ થઈ ગયો છે સપાખરું લેવું છે પણ કેવી રીતે ઉસ્તાદ હા ભાઈ હા બોલી ગામડામાંથી હાથ બાગ છૂટા જે હક એમ જાણા બસ છૂટા બેનાગ જાણે છૂટા આસમાન કેતા ફૂટે જમીના વાલા વાલા તેગ વાલા બ્રોલે ગાળા વેર જગા પાડ વાલા રંગે ગાળા રંગ તાળા કોટ ભોગલા ઉઠેડા વાહે વાદળાના નોર ફડે ફડે દાડી બાજુ તારી બાગે રણતો
તલવાર લઈને યુદ્ધમાં ઉતરે એની હારે 9 લાખ લોબલિયાળીના ખમકારા થતા હોય પણ કેવી રીતે ઉસ્તાદ? હા ઉસ્તાદ હા વાળા હાકલેથી બાગ છૂટે બાગ ખોલી બાપડામાંથી હાથ બાગ છૂટા છે કે ઉજાણ બસુડા બેના ઉજાડે છૂટા આસમાન કે છૂટે જમીન આ જૂનાગઢના ઝાપામાંથી પરણી અને નીકળી જાય છે એના બાપુને કરોડોની સંપત્તિ છે અને ત્યારે તેમના બાપુ કહે છે કે બેટા કરોડોની સંપત્તિ છે કંઈક તો માગી લે, કંઈ નથી જોતું. ત્યારે એ દીકરી કંકુવાળા હાથું કરી અને દિવાલ ઉપર પંજો પોતાનો લગાવી અને ધીરે ધીરા ડગલા દેતી નીકળી જાય છે અને રોજ 9 લાખ લોબલિયાળીને યાદ કરે છે. પરણીને તો નીકળી જાય છે અને ત્યારે એ કીધું હતું કે જ્યારે ટાણું આવે ને ત્યારે મને મારીમાં કુળદેવી કાપડામાં આપો, જેથી કરીને ટાણું આવે ત્યારે મારે માતાજીને યાદ કરવા થાય. અને એ દીકરી રોજ 9 લાખ લોબલિયાળીને યાદ કરે છે રોજ ધુપેલિયા ફેરવે છે. અને એમના પતિ એટલે કે હાંગડુભાઈ એને આ ગમતું નથી. એક દિવસ બેનું એવું કે ધુપેલિયું છે એ ફગવી દીધું અને કીધું હતું કે સુરજા દેવીને કહે છે કે આવું હોય તો આવે. અને બીજે દી સપનામાં આવી અને ત્યારે દીકરીએ એટલું કીધું હતું કે હે માતાજી, હે 9 લાખ લોબલિયાળી મેં કઈ મેગું નથી મારા બાપુને કરોડોની સંપત્તિ છતાં મેં નથી મેગું. અને ત્યારે કીધું હતું કે બારના ટકોરે આવી અને એટલું બેલી કે કાલના સૂરજનારાયણ ઉગે અને કાલ્લો સૂરજનારાયણ આથમે ને ઈ પેલા જો હાંગડું ભાને હિજલાન ટોળામાં તાળીઓ પાડતો ન કદા મોમાઈ ન કહેવાય. શું કહેશો ઉસ્તાદ? ભાઈ આવ્યા છે કડે ભરે તાર વસાણના બેડો નામણા ભામણા લીએ વધારે નૂડ પાણી સારણી વધારે મૈયા સુધારણી કાલે જોરા તતો રણકી સિનવરમ સાવન કે એને નથી કરવી કોઈની હાજી રે, હે એને કરવો એ કલંગ ને રાજી રે. અને અકબર તું સલામની આશા હે રાખતો હોય ના રાખજે બીજે રે. એ હવે રાણો મારો રાણાની રીતે રે. એ
એના હોનલ બીજ આવે છે હો કે મઢડા ટીમે જીનો તેરા માડી ચારણો સાખો પ્રસાદ મઢડા ટીમે હે જીનો તેરા માડી અને સારણો સાખો પ્રસાદ હે તેથી રાજ ઉડી આખો આભ ઢકાણો તું તો આય યુગી પર ભાત ઉગમણા ઓરડા વાળી હે સોનબાઈ ભજા તું ને ભેળિયાળી બોલીએ રાંદલ માત કી